લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ બાદ ઊભા થયેલા વિવાદમાં હવે 5 પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીનો હવે કડક પ્રતિભાવ સામે આવ્યો છે. સમાજ દ્વારા જાહેર કરાયેલા બહિષ્કાર મુદ્દે કિંજલ દવેના નિવેદન બાદ જનક જોશીએ સમાજનો પક્ષ મજબૂતીથી રજૂ કરતા કહ્યું છે કે સમાજ કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતો નથી, પરંતુ બંધારણ મુજબ નિર્ણય લેવાનો હોય છે. કિંજલ દવે દ્વારા સમાજને લઈને કરવામાં આવેલા નિવેદનો બાદ 5 પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ સ્પષ્ટ શબ્દોમાં પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. નમસ્કાર, ટુડે ન્યૂઝને પહેલાં તો મારા બે હાથ જોડી અને નમસ્કાર કે જે તમે આ મુદ્દા ઉપર અત્યારે ચગાઈ રહ્યા છો. એક કિંજલબેન દવે અને લલિતભાઈ દવે વિશે આ પ્રશ્ન નથી. આ 5 પરગણા બ્રહ્મ સમાજનો નિર્ણય છે. શિહોરી આનંદવાડી ખાતે મિટિંગ મળેલી છે અને મિટિંગમાં 2000 કરતાં પણ સમાજના આગેવાનો, યુવા મિત્રો, વડીલો બધા પધારી અને આમાં કિંજલબેન વિશે પર્સનલ નથી. કિંજલબેનને પર્સનલ ટાર્ગેટ કરાઈ અને લલિતભાઈને પર્સનલ ટાર્ગેટ કરાઈ અને એમના વિરુદ્ધમાં કોઈ આ કાવતરું કોઈ સમાજ દ્વારા કરવામાં નથી આવ્યું. આ સામાજિક ન્યાય છે અને સમાજ દ્વારા કરવામાં આવેલો છે. કિંજલ દવેએ પણ ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને કહ્યું છે કે સમાજના જે 2-3 એવા અસામાજિક તત્વો છે તેને લઈને આપ શું કહેશો? કિંજલબેનના 2-3 લોકો વિશે કીધું છે કે આખી સમાજ વિશે કીધું છે, એ તો કિંજલબેન જાણે અને કોને કીધું છે. કિંજલબેને કોઈ જાહેર સ્પષ્ટ કર્યું નથી, પણ કિંજલબેનની માનસિકતા એટલે હદે હલકી થઈ છે કે કિંજલબેનને અત્યારે જ્યારે પોતે સિંગિંગ કરતા હતા, ગાતા હતા, સમાજનું ગૌરવ હતા, સ્ટેજ ઉપર સન્માન લેતા હતા, ત્યારે એમને સમાજ યાદ આવતો હતો અને અત્યારે એમના પિતાનો બહિષ્કાર સમાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે કિંજલબેનને આટલી નીચલી સ્તરે માનસિક સંતુલન પોતે ગુમાવી ચૂક્યા છે. તો આ બ્રહ્મ સમાજ અત્યારે શું નિર્ણય લેશો? બ્રહ્મ સમાજે નિર્ણય એવો લીધો છે કે આવનારી પેઢી ઉપર અને સમાજની દીકરી ઉપર કોઈ આડઅસર ન થાય અને સમાજની દીકરી એનું જોઈ અને શીખે નહીં, તો એના લીધે આ સમાજે નિર્ણય કર્યો છે કે લલિતભાઈનો બહિષ્કાર જરૂરી છે. જનક જોશીના નિવેદન બાદ સ્પષ્ટ થાય છે કે આ વિવાદ માત્ર એક સગાઈનો નથી, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક બંધારણ વચ્ચેના ટકરાવનો મુદ્દો છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદ કઈ દિશામાં વળે છે અને સમાજ તથા વ્યક્તિ વચ્ચે સમન્વય શક્ય બને છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.